લાગે છે કે આ વખતનો ઉનાળો ગરમીના બધા જ રેકોર્ડ તોડવાની જીદ સાથે આવ્યો છે, કારણ કે ન માત્ર ગુજરાત પણ આખા દેશમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગરમી જૂના રેકોર્ડ તોડી રહી છે, નવા રેકોર્ડ બનાવી રહી છે। તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર થઈ ગયો છે। અગન વર્ષાના કારણે કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। અત્યારે તો સૌ કોઈ જાણે ગરમીમાં શેકાઈ રહ્યા છે। કહેવાય રહ્યું છે રાહત માટે હજી આવતા મહિના સુધી રાહ જોવી પડશે। ગુજરાત સહિત દેશમાં રેકોર્ડ બ્રેક ગરમી, કેટલાક જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ। ગરમી વચ્ચે રાહતની સંભાવના નહીં। ચોમાસું આવતા મહિનાથી ચાલુ થશે। ઉનાળાનો આકરો તાપ રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે। ગુજરાત સહિત દેશમાં આકાશમાંથી અગ્નિવર્ષા થઈ રહી છે। હાલત એવી છે, જો તમે આ ગરમીમાં બહાર નીકળો તો ચક્કર ખાઈને પડો। તમને થઈ રહ્યું હશે કે એટલી તો કેટલી ગરમી પડી રહી છે, તો જાણી લો। દેશમાં સૌથી વધુ ગરમી દિલ્હીના નઝફગઢમાં પડી છે, જ્યાં તાપમાનનો પારો 47.4 ડિગ્રી પર પહોંચ્યો, જ્યારે હરિયાણાના સિરસામાં પારો 47.1 ડિગ્રી, યુપીના આગ્રામાં 46.9 ડિગ્રી, રાજસ્થાનના બાડમેરમાં 46.5 ડિગ્રી તો એમપીના ગ્વાલિયરમાં 44.9 ડિગ્રી તાપમાન નોંધાયું। અંગ દઝાડતી ગરમીને લઈ હવામાન વિભાગે જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા એલર્ટ આપ્યા છે। હવામાન વિભાગે રાજસ્થાન માટે રેડ એલર્ટ, તો હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। ગરમીની અગ્નિવર્ષાથી ગુજરાત પણ શેકાયું છે। ગુજરાતમાં ક્યાં કેટલા તાપમાનમાં લોકો શેકાયા છે તેની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 44.7, ડીસામાં 44.4, અમદાવાદમાં 44.2, ગાંધીનગરમાં 44, ભુજમાં 43.8, રાજકોટમાં 43.7, અમરેલીમાં 43.2, વલ્લભ વિદ્યાનગરમાં 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે હવામાન વિભાગે ગુજરાતને ચેતવ્યું છે કે 5 દિવસ વગર કામનું ઘરની બહાર નીકળવાનું ટાળો, કારણ કે 5 દિવસ હીટવેવ રહેશે। और हीट वेव की वार्निंग आने वाले 5 दिनों के लिए दी गई है गुजरात और सौराष्ट्र रीजन के लिए। और जो ज़िले हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड ज़िला है, जहाँ पे आने वाले 5 दिनों तक हीट वेव की वार्निंग दी गई है। और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे, जहाँ पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए, तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर, सुरेंद्रनगर, पोरबंदर, जूनागढ़ और कच्छ एरिया, जहाँ पे आइसोलेटेड प्लेसेस पे आने वाले 5 दिनों पे हीट वेव की वार्निंग दी गई है। ગરમીની સીધી અસર જનજીવન પર પડી રહી છે। અમદાવાદમાં બપોરના સમયે રોડ રસ્તા પર અવરજવર ઓછી થઈ જાય છે, તો ઠંડા પાણી પીને લોકો ગરમીથી રાહત મેળવતા નજરે પડી રહ્યા છે। ઠંડા પીણાનો પણ સહારો છે તે શહેરીજનો લઈ રહ્યા છે। 44 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે અને ઠંડા પીણાની સાથે રોડ રસ્તાઓ છે ત્યાં પણ સન્નાટા ભર્યો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેનને કહીશ કે અહીંયાના જે રોડ રસ્તા છે તે બતાવવાનો પ્રયત્ન કરે અને શહેરમાં જે ગરમી પડી રહી છે તેનો નજારો છે તે પણ બતાવે, કારણ કે શહેરભરમાં જે ગરમીનો પ્રકોપ છે તેને લઈને રોડ રસ્તા છે તે પણ કેટલાક વિસ્તારમાં મૃગજળ સમાન બન્યા છે। તો રસ્તા પર વધુ શેકાવું ન પડે તે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા સિગ્નલના બદલે મેન્યુઅલી ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેરના એવા ટ્રાફિક જંકશનો, 4 રસ્તાઓ કે જ્યાં વધુ વાહનોની ચહલપહલ નથી હોતી, તે સિગ્નલોને બપોરે 12 થી 4 કલાક સુધી એટલે કે 4 વાગ્યા સુધી તે સિગ્નલોને બ્લિંકિંગ લાઇટ એટલે કે પીળી લાઇટ પર ચલાવવાનો ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો। એટલે કે એવા 4 રસ્તાઓ કે જ્યાં ટ્રાફિક ન જામ થાય, જ્યાં સિગ્નલ વગર પણ તેનું ઓટો મોડ રીતે તેનું સંચાલન થઈ શકે, ટ્રાફિક પોલીસની હાજરીમાં તેની કામગીરી થઈ શકે, તેવા સિગ્નલો પર યલો લાઇટ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આકાશમાંથી પડી રહેલી ગરમી લોકોની તબિયત પણ બગાડી રહી છે। રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કહી રહ્યા છે કે ગરમીને કારણે ઓપીડીમાં 10% વધારો થયો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી હોસ્પિટલ છે, એટલે જ્યાં સુધી ઓપીડી પ્રમાણ હોય, દરરોજ આપના 4000થી ઓપીડી હોય, પણ અત્યારે જ્યાં સુધી આ ગરમીની વાત છે, લૂની વાત છે, આમાં અમૂમન એવરેજ 10% કેસનું વૃદ્ધિ મળ્યું છે। આ અંગ દઝાડતી ગરમીથી બચવા કેટલાક લોકો ઠંડા પીણા, આઈસ્ક્રીમ પાર્લર પર ભીડ કરી રહ્યા છે, સાથે વોટર પાર્ક અને સ્નો પાર્કમાં પણ મજા માણી રહ્યા છે। પરંતુ અબોલ જીવનું શું? આ ગરમી પ્રાણીઓને પણ હેરાન પરેશાન કરી રહી છે, જેના કારણે પ્રાણી સંગ્રહાલયોમાં ગ્રીન નેટ અને પાણીના ફુવારા શરૂ કરવામાં આવ્યા। કેટલાક પ્રાણીઓ માટે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ગરમીના પ્રકોપથી ગુજરાતવાસીઓને જલ્દી કોઈ રાહત મળે તેવું લાગતું નથી।
હવામાનશાસ્ત્રી અંબાલાલ કાકાની આગાહી છે કે ચોમાસાનો વરસાદ 7 થી 14 જૂન વચ્ચે પડશે અને તે પણ તોફાની રહેશે. તારીખ 14 થી 28 પણ હાથી વંટોળ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ચોમાસાની શરૂઆતમાં ચોમાસાની સાથે પવનની ગતિ એવી છે કે કાચા મકાનના સાપડા ઉડી જાય કેટલાક એવી ગતિ વધી જશે. આ ઉપરાંત પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેતા આ વખતે અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા થશે. હાલ તો ગુજરાત સહિત દેશમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ ચાલુ છે. રાહતના કોઈ અણસાર નથી. રાહત મળશે પણ આવતા મહિને. ત્યાં સુધી તમામે થોડી રાહ જોવી પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વડોદરામાં શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનોદ શાહે જાહેરમાં પોતાના શરીર પર પટ્ટા અને સાંકળ મારી અને અનોખો વિરોધ નોંધાવ્યો. વિનોદ શાહ કહી રહ્યા છે કે આ મારી એકલાની વેદના નથી. હું 8 કરોડ ગુજરાતીઓની વેદના વ્યક્ત કરું છું. મારી વેદના જોઈને જો કુંભકર્ણનું આ તંત્ર છે, કુંભકર્ણની જેમ સૂતું છે, એ નિંદ્રામાંથી જાગે, જાડી ચામડી વાળાઓનું હૃદય પીગળે. પણ આખરે કેમ વિનોદ શાહ પોતાની જાત પર આટલો જુલમ કેમ વરસાવી રહ્યા છે? શું છે એમના અનોખા વિરોધનું કારણ? હવે એ જુઓ. કદાચ આ કુંભકર્ણો અને આ જાડી ચામડીવાળાનું હૃદય પીગળે. મારી આ વેદના જોઈને, આ મારા એકલાની વેદનાથી હું 8 કરોડ ગુજરાતીઓની વેદના વ્યક્ત કરી રહ્યો છું. સરકારનો નિર્ણય છે કે હવે ખેતીવાડી સિવાયના તમામ ગ્રાહકોને પેડ સ્માર્ટ મીટર હેઠળ આવરી લેવાના છે. જેના ભાગરૂપે વીજ કંપનીએ હવે જૂના મીટરો કાઢી સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કર્યું છે. પરંતુ નવા સ્માર્ટ મીટરની કેટલીક ફરિયાદો ઉઠતા તેનો વિરોધ શરૂ થયો છે. લોકોની સૌથી મોટી ફરિયાદ છે કે નવા સ્માર્ટ મીટર લગાવતાની સાથે જ તેમના વીજ બિલ ડબલ થઈ ગયા છે. એટલે કે વીજળી મોંઘી પડી રહી છે. જેને લઈને ગુજરાતમાં અનેક જિલ્લામાં સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ થયો છે. અને જો રિચાર્જ પૂરું થઈ જાય 42 ડિગ્રી ટેમ્પરેચરમાં શેકાવવું પડે. આ સ્માર્ટ મીટરથી અમને બહુ જ તકલીફ પડે છે. અમને કઈ સમજ જ નથી પડતી. અમારે જો કસર હોય એમાં સ્માર્ટ મીટર હટાવો. સ્માર્ટ મીટર લગાવ્યા પછી 10 દિવસમાં 1800 રૂપિયા પૂરા થઈ ગયા. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વડોદરામાં 2700 જેટલા સ્માર્ટ મીટર લગાવતા કે મારી વેદના જોઈ તો આ જાડી ચામડીવાળા તંત્રનું હૃદય પીગળે. હું આ મારી જાતને એટલા માટે સજા આપી રહ્યો છું કે કદાચ આ કુંભકર્ણો અને આ જાડી ચામડીવાળાનું હૃદય પીગળે. મારી આ વેદના જોઈને, આ મારા એકલાની વેદનાથી હું 8 કરોડ ગુજરાતીઓની વેદના વ્યક્ત કરી રહ્યો છું. અને આ નિર્ણય પાછો ખેંચે અને જે લોકોના 27,000 મીટરો લાગેલા છે એ તમામ મીટરો પણ પાછા કાઢી લે અને જે જૂના મીટરો હતા એ મીટરો પાછા લગાવે. કેમ કે અત્યારે એટલી અસહ્ય મોંઘવારી છે અને આ અસહ્ય મોંઘવારીમાં ભારતીય જનતા પાર્ટી લોકો ઉપર અસહ્ય બોજ નાખી રહી છે. મહત્વનું છે કે નવી સિસ્ટમ એક પ્રકારે મોબાઈલ રિચાર્જ જેવી છે, જેમાં વીજ વપરાશ માટે તમારે રિચાર્જ કરવાનું હોય છે. લોકોની ફરિયાદ ઉઠતા વીજ કંપનીએ સ્પષ્ટતા આપી છે કે નવા મીટરનું કોઈ વધારાનું ભાડું નથી. વીજ દર પણ સમાન છે. વધારે બિલ આવે છે તે અફવા છે. હવે એક કન્ઝ્યુમરનો વિડીયો વાયરલ થયો કે મારા 3 દિવસમાં 2000 પતી ગયા, પણ એ મેં તમને પ્રૂફ સાથે આપ્યું છે કે બિલકુલ સત્ય નથી અને એ વાત તદ્દન ખોટી છે. હવે અમે પ્રાયોરિટીમાં ગવર્મેન્ટ કનેક્શનને લઈએ છીએ અને કન્ઝ્યુમર્સને કોન્ફિડન્સમાં લઈને કામ આગળ કરવાનું છે. જે અફવાઓ ફેલાઈ રહી છે એમાં બિલકુલ તથ્ય નથી. મેં અગાઉ કીધું એમ બંને સેમ મેથડથી કામ કરે છે. એટલે અને અમારી પાસે આ મીટર્સ જે પણ આવેલા છે એ બધા જ મીટર ટેસ્ટિંગ કરીને આવેલા છે. જે રૂટીન પ્રોસેસમાં અમે ટેસ્ટિંગ કરીએ છીએ એ જ પ્રોસેસથી આવેલા છે. એટલે વધારે બિલ આવવાનો આમાં કોઈ પ્રશ્ન નથી. આમાં કોઈ વધારાનો ચાર્જ પણ ગ્રાહક પાસેથી લેવામાં નથી આવતો. ફક્ત જે જૂનું મીટર છે એ રિપ્લેસ કરીને અમે નવું મીટર લગાવીએ છીએ. એમાં કોઈ વધારાનો ચાર્જ મીટરનો પણ નથી લેવામાં આવતો. કે જે પણ વીજ વપરાશ એમાં થશે તો જે હાલ આપણે વીજ વપરાશના જે અમારા નિયમન પંચે નક્કી કરેલ દર છે, જે પ્રમાણે અમે 2 મહિનાનું બિલ આપીએ છીએ તે જ પ્રમાણે દૈનિક ધોરણે આ બિલ કપાવવાનું છે. એટલે એમાં કોઈ વધારાનો ચાર્જ પણ કોઈ પ્રકારનામાં વસૂલ કરવાનો નથી અને અત્યારે પણ નથી કરવાનો અને ભવિષ્યમાં પણ નહીં થાય. વિરોધ વધતા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે લોકોમાં નવા સ્માર્ટ મીટરની ગેરસમજ દૂર કરવાના પ્રયાસો કરાશે. જનતાની ગેરસમજ દૂર કરવા પહેલા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે અને ત્યારબાદ રહેણાંક વિસ્તારોમાં સ્માર્ટ મીટર લાગશે. હાલ તો સ્માર્ટ મીટરને લઈને ગુજરાતમાં બબાલ જોવા મળી રહી છે. સરકાર કહી રહી છે કે સ્માર્ટ મીટરથી વીજ ચોરી અટકાવી શકાશે અને બિલિંગની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. તો બીજી બાજુ લોકોનો આરોપ છે કે આ પ્રક્રિયા અટપટી છે અને બિલ વધારે આવી રહ્યું છે. જો કે વિવાદ થતાં સરકારે લોકોને સમજાવવાનું શરૂ કર્યું છે. સરકારનો ટાર્ગેટ છે કે આગામી 1.5 વર્ષમાં રાજ્યભરમાં સ્માર્ટ મીટર ચાલુ થઈ જાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
ગુજરાતના એક સાંસદ અને ધારાસભ્ય આજે જાહેરમાં બાખડ્યા. જો કે એમના માટે આ કંઈ નવું નથી. લોકસભાની પહેલાથી વિધાનસભાની ચૂંટણીથી આ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક ટપાટપી થતી આવી છે. પણ ગઈકાલે તો હદ પાર થઈ ગઈ, જ્યાં નેતાઓની સાથે એમના સમર્થકો પણ સામસામે આવી ગયા. બબાલ મોટી થાય એ પહેલા પોલીસ વચ્ચે પડી અને મામલો થાળે પાડી દીધો, પણ બોલાચાલીમાં બંને નેતાઓ હદ વટાવી ગયા. ખુલાસો કરી જાઓ, તમે અહીંયા ખુલાસો કરી જાઓ. જ્યાં જે તમને ખુલાસો કરવાનો કોઈ જરૂર નથી. દારૂ વેચવા વાળાનું મારે સંભાળવાનું. સોશિયલ મીડિયામાં ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય વિડીયોને ધાક ધમકી આપીને ગયા છે. કોઈ દબાવવાનું નથી. હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાવ. એટલે ધમકાયા, તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી, એટલે હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો. તમે અહીંયા નકલી કચેરી પકડે ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? ટીડીઓને ધમકાયા, તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી, એટલે હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો. ખુલાસો કરી જાઓ, તમે અહીંયા ખુલાસો કરી જાઓ. જ્યાં એ તમને ખુલાસો કરવાનો કોઈ જરૂર નથી. કરવા ટીડીઓને બોલાવો. કયો વિસ્તાર છે તમારો? મારો લોકસભા વિસ્તાર. તો ખુલાસો કરો, મારા નામનો ખુલાસો કરો. જાહેરમાં બાખડી રહેલા બે નેતા વચ્ચે જૂની ટસલ છે. સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા ભેગા અને બબાલ ન થાય તો જ નવાય. આમ કહીએ તો વિધાનસભા 2022ની ચૂંટણીથી બંને નેતા વચ્ચે બબાલ શરૂ થઈ છે, જે હવે દિવસે ને દિવસે ઉગ્ર બનતી જઈ રહી છે. શુક્રવારના રોજ ડેડિયાપાડા ટીડીઓ કચેરી ખાતે બંને નેતા વચ્ચે એ હદે તૂતુ મેમે અને બોલાચાલી થઈ કે જો પોલીસ સમયસર ન પહોંચી હોત તો હાથાપાઈ થઈ ગઈ હોત. નેતાઓની સાથે તેમના ટેકેદારો પણ એકબીજા સાથે ભીડાયા હતા. દારૂ વેચવા વાળાનું મારે સંભાળવાનું. આંકડા ચલાવવા વાળા દારૂ વાળાનું સાંભળવાનું છે. ક્વોલિટીનો દારૂ મેં નથી વેચતો. મારે કોઈ આંકડાના ધંધા એ દારૂ વેચવા વાળાને બુટલેગરને લઈ ફરો છો, શરમ આવે? શરમ. સાંસદ થઈને બુટલેગરને લઈ ફરો છો. અહીંયા આંકડાના ધંધા કરવા વાળા લઈ ફરો છો. ડૂબી મારો ડૂબી. પૈસા કઈથી લાવ્યો? બુટલેગરને લઈ ફરો. વાતની શરૂઆત થઈ હતી સાંસદ મનસુખ વસાવાના પોસ્ટથી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી કે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ડેડિયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારીને ધમકી આપવામાં આવી છે, જેના કારણે ડરનો માહોલ ફેલાયો છે. આની સાથે તેમણે બીજી પોસ્ટ મૂકી હતી કે હું તાત્કાલિક ત્યાં પહોંચી રહ્યો છું, તાલુકા પંચાયતના સભ્યો પણ કચેરી પહોંચે. જે બાદ કચેરી પર બંને જૂથ સામે આવી ગયા હતા. તો ગઈકાલની બબાલ પર મનસુખ વસાવાએ આજે ફરી આરોપ લગાવ્યો છે કે ચૈતરનું વર્તન ધારાસભ્યને શોભે તેવું નથી, જેની સામે ચૈતર વસાવાએ પલટવાર કર્યો છે કે મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે. આખું ટોળું લઈને ચૈતરભાઈ વસાવા આવ્યા, લગભગ 150 જેટલા લોકો, અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા, અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો. હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી. પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું ગઈકાલે. એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું. કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું. જે કર્મચારી બોલી શકે સ્થિતિ નથી, પણ એક ડરાવવાના ધમકાવવાના એના પ્રયત્નો છે. જે પણ ગઈકાલે ઘટના ઘટી એ અહીંનો માહોલ બગાડવા માટે અને મને બદનામ કરવા માટે મનસુખભાઈ પોસ્ટ મૂકી હોય એવું મને લાગી રહ્યું છે. પણ ભાજપના લોકોને 420નો કરંટ એટલા માટે લાગ્યો છે કે આ તમામ ચૂકવણાની અંદર એટલો રેલોટ છે કે એમના નર્મદા કમલમ જે બનાવીશ ત્યાં સુધી જવાનું છે મને લાગે છે. એટલા જ માટે મનસુખભાઈ તાબડતોડ ડેડિયાપાડા દોડી આવીને એના પર પડદા નાખવાનું કામ એમણે કર્યું છે. ભરૂચની નર્મદા બેઠક પર શરૂ થયેલો આ જંગ કોઈ ચૂંટણીનો નથી. તેમની વચ્ચે શરૂ થયેલો આ જંગ છે વિસ્તારમાં વર્ચસ્વનો, વિસ્તારમાં દબદબાનો. જેમ એક મ્યાનમાં એક જ તલવાર રહે છે, તેમ વિસ્તારમાં દબદબો પણ એકનો જ રહેશે. અને તેને લઈને બંને નેતા અવારનવાર સામે આવી જાય છે. આખરે વિસ્તારમાં કોનો દબદબો રહેશે, કોણ છે બાહુબલી નેતા, તે તો આ ચૂંટણીના પરિણામો જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતની તમામ મદ્રેસાઓમાં તપાસના આદેશ છૂટ્યા છે.
સરકારી અને ગ્રાન્ટેડ મદ્રેસાઓમાં અભ્યાસ કરતા બિન મુસ્લિમ વિદ્યાર્થીઓનો સર્વે, મદ્રેસાઓનું મેપિંગ, ભંડોળની સાથે સાથે 11 મુદ્દાઓની તપાસ કરી માહિતી આપવાની સૂચના અપાઈ છે. પણ આવું એકાએક કેમ અચાનક આવા તપાસના આદેશ છૂટ્યા એ સવાલ થતો હશે તમને. જવાબ છે આ રિપોર્ટમાં. મદ્રેસાઓમાં શરૂ થયો સર્વે, 11 મુદ્દાની માહિતી મંગાવાઈ. રાષ્ટ્રીય બાળ આયોગનો આદેશ. રાષ્ટ્રીય બાળ આયોગના આદેશને લઈ આજથી રાજ્યની તમામ મદ્રેસાઓમાં સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. ગુજરાતના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને સરકારી અને ગ્રાન્ટેડ મદ્રેસાઓમાં અભ્યાસ કરતા બિન મુસ્લિમ વિદ્યાર્થીઓના સર્વે કરી મદ્રેસાઓના મેપિંગ તેમજ મદ્રેસાઓના ભંડોળ સહિતની 11 મુદ્દાની માહિતી મંગાવાઈ છે. જેમાં બાળકોની ઉંમર, મદ્રેસાના માલિકનું નામ, ટ્રસ્ટ કે સંસ્થાની વિગતો, મદ્રેસાને મંજૂરી આપનાર, સભ્યનો સમય કેટલો, કેટલા ઓરડા છે, કેટલા શિક્ષકો છે, બાળકો અન્ય કોઈ શાળામાં અભ્યાસ કરે છે કે નહીં તેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. આ મદ્રેસા પાસે બીયુ અને ફાયર એનઓસી છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેને લઈને સવારથી જ શિક્ષકોની દોડધામ જોવા મળી રહી છે. અમદાવાદના દરિયાપુરમાં સુલતાન મહોલ્લામાં સર્વે માટે ગયેલા એક શાળાના આચાર્ય પર હુમલો થયો. મદ્રેસા બંધ હોવાથી તેઓ પુરાવા માટે ફોટા લઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈસમોએ તેમને માર માર્યો, જેને લઈને સર્વે માટે ગયેલા આચાર્યએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. અમે આ સ્થળ ઉપર આવ્યા ત્યારે મસ્જિદ બંધ હતી, બરોબર. એટલે આપણે શું સ્થળની મુલાકાત, દરવાજો બંધ હતો એટલે મેં ખાલી ફોટો ખેંચવાનો કે ભાઈ આ બંધ છે એટલે અમે પરત ફરીએ છીએ. પરંતુ હું ફોટો પાડીને મોબાઈલ ખિસ્સામાં મૂકવા એ પહેલાં 10 જણનું ટોળું આવીને ઉપર ફરી જ વળ્યું, કેમ ફોટો પાડો. હું કહું કે હું સરકારમાં શિક્ષક તરીકે આવું છું, પ્રિન્સિપાલ તરીકે. ખાલી મારે માહિતી, બાળકોની સંખ્યા અને વર્ગખંડનું ક્ષેત્રફળ જ જોઈએ, મારે કોઈ હું બીજા કોઈ કારણોસર આવેલો નથી, બરોબર. પછી તો 50-100નું ટોળું આવી ગયું, બધા ટોળામાંથી કોઈ ખસા નહીં, માર્કેટ જ ચાલુ કરી દીધી. ફરિયાદના આધારે અમદાવાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવેલ છે, જેમાં રાયોટિંગ, લૂંટની કલમ તથા સરકારી કામમાં રૂકાવટના ગુના દાખલ કરવામાં આવેલ છે. હાલમાં 2 આરોપી ફરહાન અને ફૈઝલ તથા અન્ય 5 આરોપી વિરુદ્ધ દરિયાપુર પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના આદેશ બાદથી મદ્રેસાના સર્વે માટે શિક્ષકોની દોડાદોડ જોવા મળી રહી છે. જામનગરમાં સર્વેનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. શિક્ષણ અધિકારીએ 15 ટીમ બનાવી કાર્યવાહી શરૂ કરી છે. કેટલા શિક્ષકો અભ્યાસ કરાવે છે, કે એ કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, કયા સમયે અભ્યાસ કરી રહ્યા છે, અને સાથે સાથે એ જે મદ્રેસામાં અભ્યાસ કરી રહ્યા છે એ મકાનનું બાંધકામ વપરાશ પરવાનગી, બીયુપી સર્ટિફિકેટ છે કે નહીં, તેનું ફાયર એનઓસી છે કે નહીં, આ બધાની અમે તપાસ કરી રહ્યા છીએ. રાજ્યના 1150 મદ્રેસાઓમાં સર્વેની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તપાસ બાદ શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા ઓનલાઈન રિપોર્ટ ફાઇલ કરાશે અને આ રિપોર્ટને નિશ્ચિત સમયમાં ફાઇલ કરી દેવાનો આદેશ કરાયો છે. ત્યારે આ રિપોર્ટથી શું નિષ્કર્ષ આવે છે, આગામી સમયમાં કયા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે છે, એના પર સૌની નજર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.